ઓકે. જય જિનેન્દ્ર. જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે ડભોઈ જૈન યુવા સમિતિ દ્વારા 9 તારીખે રાત્રે અહિંસા બાઇક રેલીનું આયોજન દર્ભાવતીના તમામ માર્ગ પર નીકળવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં તમામ ડભોઈના નાગરિકો તેમજ જૈન સમાજના લોકો જોડાયા હતા અને આજ રોજ જૈન યુવા સમિતિ દ્વારા વરઘોડાનું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તમામ નાગરિકોને મોં મીઠું તેમજ કુંડા વિતરણનો કાર્યક્રમ પક્ષીઓ માટે રાખવામાં આવેલો હતો અને બપોરના કલાકે નિત્યાદિક ગ્રુપના સહાયથી મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન રાખેલ હતું. તેમાં તમામ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ જૈન સમાજના આગેવાનો આ ઉપસ્થિતિ હતી. આ જે શોભાયાત્રા કઈ નીકળવામાં આવી હતી? શોભાયાત્રા જૈન વાગામાંથી નીકળીને ડભોઈના તમામ માર્ગો, ટાવર, કંસારા બજાર તેમજ લાલ બજારથી રિટર્ન થઈ હતી.